बिन साजन झूला झूलूं में वादा कैसे भूलूं झूल जा बेटे। અહીંયા સામે એક ઓપરેશન સિંદૂર થયું આપણા ભારતમાં, એના વિશે પણ એક વન બનાવેલું છે. અહીંયા તમે જુઓ ઘણા બધા વન છે. વન તો એક છે મોટું, પણ એની અંદર અલગ અલગ નામે વન બનાવેલા છે. બૂમ પાડલા બૂમપા જોડથી શરમાઈ ગયા છો. નમસ્કાર મિત્રો, આજે હું આવી ગયો છું ગળતેશ્વર વન, જે ડાકોરથી 15 કિલોમીટર અને વડોદરાથી 60 કિલોમીટર અને અમદાવાદથી 90 કિલોમીટર અંતરે આવેલું છે. મિત્રો આ ગળતેશ્વરના લોકેશનની વાત કરું તો ડાકોરથી લગભગ કમ્પ્લીટ 15 કિલોમીટર દૂર આવેલું છે. અને જે ગળતેશ્વર છે તેના રસ્તા ઉપર જ આ મંદિર જે છે ગળતેશ્વરનું, તેના રસ્તા ઉપર જ આ ગળતેશ્વર વન આવેલું છે. અને આજે મેં તમને આ વિડીયોની અંદર ગળતેશ્વરની વનની અંદર લઈ જવાનો છું. મિત્રો તમે જોઈ શકો છો આ જે એન્ટ્રી ગેટ છે ગળતેશ્વર વનનો, આની અંદર લખેલું છે ગુજરાત વન વિભાગ. અને આની કોઈ ટિકિટ નથી અને કોઈ ચાર્જ નથી, આ ફ્રી છે. એન્ટ્રી ગેટની સામે તમને ભગવાન શિવની મૂર્તિ જોવા મળશે. અને અહીંયા એક કાઉન્ટર છે, જે અહીંયા લોકો દિવસમાં વિઝિટ કરે છે, એનું એક કાઉન્ટર છે. અહીંયા 140 લોકો અત્યાર સુધી વિઝિટ કરી ગયા છે, એ તમે જોઈ શકો છો. આપણે જ્યાં ગેટની અંદર સીધા આવીશું ત્યાં સામે એક મેપ તમને મળી જશે, જે વર્લ્ડનો પૂરો એક નકશો બનાવેલો છે ગુજરાતીની અંદર અને ઇંગ્લિશની અંદર, જ્યાં અંદર કઈ વસ્તુ જોવાલાયક છે એનો અંદર એક મેપ છે, જેની મદદથી તમે અંદર આરામથી ફરી શકો છો. અને એન્ટ્રી ગેટની સામે જ એક ભગવાન શિવની મૂર્તિ છે, એની બાજુમાં ગોળ વર્તુળકારની અંદર એક બગીચો બનાવેલો છે અને એક અંદર પાણી છે, જેની અંદર તમે પાણી બી દેખો કેટલું ક્લીન અંદર ભરેલું જ છે. અંદર એકદમ ચોખ્ખું પાણી છે અને ભગવાન શિવની મૂર્તિ છે. આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું, આ રસ્તાથી અંદર જઈશું. અંદર આગળ બહુ બધી વસ્તુ જોવા લાયક છે. હવે આગળ અમે બગીચો જોવા માટે જઈ રહ્યા છીએ. અને બગીચો તમે જુઓ કેટલો મસ્ત છે અને સારી રીતે ક્લીન કરેલો છે. અહીંયા સામે એક સ્ટેચ્યુ છે મધરનું, જે મા હોય એના બાળકને પોતાના હાથમાં લઈને ઊભા છે, એનું સ્ટેચ્યુ બનાવેલું છે. એ પૂરું ઘાસથી કવર કર્યું છે, એટલા માટે એના ઉપર છાંયડો બનાવવામાં આવ્યો છે. એના ઉપર એક તંબુ બનાવ્યો છે, જેથી જે છોડ હોય તે સુકાઈ ના જાય. મિત્રો અહીંયા કોઈ ટિકિટ નથી અને અહીંયા એકદમ ફ્રી એન્ટ્રી છે. હમણાં સુધી તો ફ્રી જ છે, આગળ છે ને આનો કોઈ ચાર્જ થશે નહીં થાય એ કોઈ ખબર નથી. મિત્રો આગળ તમે જુઓ છો એક કેન્ટીન છે, ગળતેશ્વર વનમાં એક કેન્ટીન બનાવેલી છે, હજુ ચાલુ થઈ નથી, પણ ટૂંક સમયની અંદર તમે અહીંયા ગળતેશ્વરમાં જ્યારે પણ આવશો ત્યારે તમને એક કેન્ટીન જોવા મળશે, જ્યાં તમને ખાવા માટે નાસ્તો ચા પાણી તમને મળી જશે. એક બહુ સારી સુવિધા ગળતેશ્વર વનની અંદર હવે કરવામાં આવી રહી છે. અને અહીંયા એક આરો પણ મૂકવામાં આવે છે, જે પાણીનો આરો છે, જે તમે સામે જોઈ શકો છો. તે પાણીનો આરો છે, હમણાં ચાલુ નથી, પણ થોડા સમય પછી આ કેન્ટીનનું શુભારંભ થઈ જશે, જેથી તમે અહીંયા આવશો તો તમને ખાવા માટે ખાવાનું પણ મળી જશે. અને અહીંયા ગળતેશ્વર વનની અંદર સામે એક કેન્ટીનની બારી બનાવવામાં આવી છે, પણ કેન્ટીન છે હજુ ઓપન નથી થઈ, પણ જ્યારે ઓપન થશે ત્યારે મતલબ તમે આ કેન્ટીનમાં પણ ખાવાનું પણ ખાઈ શકશો અને ચા નાસ્તો પણ કરી શકો છો. તો હમણાં મેં જગ્યા પર ઊભો છું, આ પાર્કિંગ છે. આપણે પાર્કિંગ જેવા અંદર આવીશું ત્યાં તમને કેન્ટીન મળી જશે. અને સામે બધી આ એક ચરોતર પ્રદેશનું એક થીમ બનાવેલું છે. અહીંયા જે અમૂલ ડેરીનું આપેલું એક બોર્ડ છે, અંદર ગાંધીજીની દાંડી યાત્રાનું એક બોર્ડ છે, એવા ઘણા બધા બોર્ડ અહીંયા આપની અંદર બનાવેલા છે, જે તમે જોઈ શકો છો. આપણે સીધા ત્યાં જશું જ્યાં છોકરાઓ માટે રિસ્બાની અને હિંચકા બનાવેલા છે, ત્યાં જોવા જશું. જો આ છોકરી બી મને કહે છે આપણે ત્યાં જઈએ, ચલો તો આપણે ત્યાં જઈએ જોવા હિંચકા અને રિસ્બાનીને. ચલો અમે ત્યાં જોવા જઈએ છીએ રિસ્બાની અને હિંચકા. જો મિત્રો તમે જે જોઈ શકો છો એક માતૃવન છે, એની અંદર એક મા પોતાના બાળકને હાથમાં લઈને ઊભા છે અને એની ઉપર છોડવા લગાવવામાં આવે છે, જેના માટે છોડ સુકાઈ ના જાય એટલા માટે આની ઉપર તંબુ બનાવવામાં આવ્યો છે અને જોવામાં બહુ મસ્ત લાગે છે. સામે એક એન્ટ્રી ગેટ છે, આપણે ત્યાંથી કેન્ટીન સીધા ફરીને આવ્યા અને અહીંયા આવ્યા છીએ. હવે આપણે સામે એક નાના છોકરાના માટે બગીચો છે, જ્યાં હિંચકોને સ્લીપ પ્લાની બનાવેલી છે, ત્યાં આપણે જશું. તો આ વનનું નામ છે રાશિ વન. હા, જે આપણી રાશિ હોય નામ પ્રમાણે એનું વન બનાવવામાં આવેલું છે. આપણે આગળ જોશું એક બોર્ડ બનાવેલું છે, જુઓ અહીંયા એક બોર્ડ બનાવેલું છે રાશિનું, એમાં રાશિની ઇન્ફોર્મેશન આપેલી છે. હજુ આ ખુલ્યું નથી, એકદમ ટોટલી બન્યું નથી, પણ જે બન્યું સારું બનેલું છે. આ બોર્ડ છે. અહીંયા આ વનની ખાસિયત એ છે કે તમારી રાશિમાં જે વૃક્ષ તમને વધારે પડેલું હોય એની માહિતી આપેલી છે, એટલા માટે તમે તમારા ખેતરનું આગે તમારા પોતાના બગીચામાં તમે એ વૃક્ષ ઉગાડી શકો અને તમારી રાશિમાં જે કોઈ દુષ્કાર્ય હોય જેને તમે દૂર કરી શકો. એનું એક મોટી છે તમારે થોડું નોલેજ આપવા માટેલું કે તમારે પાસે કઈ રાશિમાં તમારું કયું જે વૃક્ષ છે તમારે ફળેલું છે. અહીંયા આ નક્ષત્ર વન છે, જુઓ આ એક નક્ષત્ર છે, એનું વન છે. આમાં મને કોઈ બધા ખબર નથી પડતી, બાકી તમે જોઈ શકો છો વિડીયોમાં, તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. અમે આગળ વધીશું અને આગળ મિત્રો ત્યાં એક ગળતેશ્વરનો વ્યૂ પોઈન્ટ છે, જ્યાં તમે ઉપર જઈને પૂરા ગળતેશ્વરનું વ્યૂ
ત્યાંથી જોઈ શકો છો તો કેટલું મોટું બનાવેલું છે. આપણે ત્યાં પણ જઈશું થોડી વારમાં અને ત્યાં જઈને દેખશું કે કેટલું વિશાળ આ વન છે. અહીંયા સામે એક ઓપરેશન સિંદૂર થયું આપણા ભારતમાં, એના વિશે પણ એક વન બનાવેલું છે. તમે જુઓ ઘણા બધા વન છે. વન તો એક છે મોટું, પણ એની અંદર અલગ અલગ નામે વન બનાવેલા છે. આ ઓપરેશન સિંદૂર વન છે. હવે આપણે આગળ ત્યાં વ્યૂ પોઈન્ટ પર જશું. આ વ્યૂ પોઈન્ટ બહુ ઊંચાઈ પર છે અને બહુ સરસ એવો વ્યૂ પરથી મળશે આપણને. આપણે ઉપર જશું અને ઉપર જઈને જોઈશું તો આ પૂરા બગીચાનો વ્યૂ આપણને એકદમ એક જ જગ્યા પરથી સરસ એવો મળી જવાનો છે. હવે આપણે ઉપર જઈશું આ વ્યૂ પોઈન્ટ ઉપર, જે લગભગ 20 થી 30 મીટરની ઊંચાઈ પર આવેલું છે. આ સીડી છે, આની ઉપર જવા માટે લગભગ 30 થી 40 વધારે સીડીઓ હશે. આ પૂરા બગીચાના વ્યૂ લેવા માટે ઉપર જવું પડે આપણે. બહુ સરસ છે. ચલો જઈશું ઉપર. સરસ મજાના લોખંડના પગથિયા છે, જે મજબૂત બી છે અને ટીકાઉ પણ છે. જુઓ કિલો વિશાળ. વરસાદમાં તમને વરસાદ પણ નહીં નડે અને ઉનાળામાં તમને ગરમી પણ નહીં લાગે અને બહુ સરસ એવો પવન અહીંયા આવે છે. હવે આપણે ઉપર આવી ગયા છીએ. અહીંયાથી તમે જોઈ શકો છો આ સિંદૂર જે વન છે એનો પૂરો વ્યૂ તમને આ વ્યૂ પોઈન્ટ પરથી મળી જશે. વચમાં એક હોમ અને ત્રિશુલ પણ બનાવેલું છે, જે તમને અહીંથી નજરમાં આવી જશે. અહીં બાજુ પણ એક બગીચો છે, જે રાશિ વન હતું, એ તમે જોઈ શકશો. અને એની પાછળ એક જંગલ સફારી પણ બનાવેલી છે, એટલે જંગલ સફારીનું વન એ બી તમે અહીંથી જોઈ શકશો. ત્યાંથી આપણે આગળ જઈને એની અંદર જઈશું ફરવા માટે. હવે આગળ અમે જઈ રહ્યા છીએ બીજા આગળ જંગલ સફારી છે એને જોવા માટે, અને આગળ બટરફ્લાય ગાર્ડન પણ છે એ જોવા જઈ રહ્યા છે. એના આગળ જોવા કેટલું પબ્લિક આવી છે, જે રવિવારના કારણે આ સન્ડે છે એટલા માટે ખૂબ સારી એવી પબ્લિક આજે આ બગીચાને વનને જોવામાં આવી છે. અહીંયા સામે એક બટરફ્લાય વન છે, મતલબ ગાર્ડન છે. ત્યાં તમે સેલ્ફી લઈ શકો છો. બટરફ્લાયનું એક સ્ટેચ્યુ બનાવેલું છે મેટલનું. જ્યાં તમે આ વ્યૂ પોઈન્ટથી આગળ આવશો ત્યાં તમને આ જોવા મળી જશે. બહુ સરસ મજાનું આ એક સ્ટેચ્યુ બનાવેલું છે પતંગિયાનું, જેમાં તમે બહુ સરસથી આ સેલ્ફી લઈ શકો છો. જો થેન્ક યુ. સરસ. હવે આપણે આગળ જઈશું તો એક તંબુ છે બંબુનો, એ પણ એક સરસ રીતે ત્યાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આની અંદર તમે બેસીને ખાઈ પણ શકો છો. જો ઘણા બધા મિત્રો ખાઈ રહ્યા છે. અમે ત્યાં આગળથી વ્યૂ પોઈન્ટથી અહીંયા જવાના હતા આ રસ્તા પર. આ રસ્તો બંધ છે, આપણે આગળ જઈશું નહીં, કારણ કે આગળ કંઈ ખતરો હોઈ શકે છે, એટલા માટે નહીં જવું સારું રહે. હવે પૂરું વન ફરીને અમે છેલ્લે પાછા જ્યાંથી અમે સ્ટાર્ટ કર્યું હતું ત્યાં જે શંકર ભગવાનની મૂર્તિ છે ત્યાં અમે આવી ગયા છીએ. અને આ બહાર જવાનો પાછો ગેટ છે. આપણે આ પૂરા વનનો આપણે દીદાર કર્યો અને બહુ સરસ એવો આપણે એક્સપિરિયન્સ રહ્યો છે. અને તમે મિત્રો આવ્યા હોય તો મને ટેગ કરજો, અને વિડીયો જો સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય ભોલેનાથ.